હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે ચેપ્ટર નંબર 4 ની અંદર ફરી પાછા આગળ વધીશું. રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, એના કેટલાક ન્યુમેરિકલ્સ આપણે લેવા છે અને એ ન્યુમેરિકલ્સની સાથે સાથે આપણે બીજા કેટલાક સંબંધો પણ એના લેવા છે. તો જોઈ લઈએ દીકરાઓ ન્યુમેરિકલ્સ આજના. ચલો, સૌથી પહેલા આપણે એની રકમ લખી લઈએ. ચલો, પહેલી છે રકમ. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 800. પ્રક્રિયકની સાંદ્રતા 800 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ છે થી ઘટીને 50 મોલ ડેસીમીટર ક્યુબ થવા 2 × 10⁴ સેકન્ડ લાગે તો વેગ અચળાંક શોધો, કે શોધો. ચાલો દીકરાઓ, રકમ સરસ છે. દાખલો ગણવા માટે જઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ પહેલું જ કહી દીધું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણી પાસે સમીકરણ રહી છે કે T = 2.303 ડિવાઇડેડ બાય K log of R0 ડિવાઇડેડ બાય RT. આને અનુલક્ષીને આગળ ચાલીશું. તો દીકરાઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા આપી દીધી છે. R0 બરાબર ઇનિશિયલ આપી દીધું 800 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ ઘટીને RT, ધ્યાન રાખજો, થઈ ગયો છે 50 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ. એવું નથી કીધું કે આટલો ઘટાડો છે, આટલી થઈ ગઈ સાંદ્રતા. અને એ વખતે લાગતો સમય T બરાબર 2 × 10⁴ સેકન્ડ. તો કે શોધો. ચલો, સૂત્ર રેડી છે. T બરાબર 2.303 ડિવાઇડેડ બાય K log of R0 upon RT. ચલો દીકરાઓ, વેલ્યુ એડ કરીશું. આપણે શોધવાનું છે K ને સૂત્રનું કરતા 2.303 ડિવાઇડેડ બાય T સેકન્ડમાં આપ્યો છે 2 × 10⁴ ઇન્ટુ log R0. R0 રેડી છે 800. એકમ એક જ છે, મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ. ઓકે, 50 16. ઓકે, ચાલો. તો 2.303 ડિવાઇડેડ બાય 2 × 10⁻⁴ log of 16 એટલે 2⁴ કહી શકાશે. 2.303 ડિવાઇડેડ બાય 2 × 10⁻⁴ log 2⁴. એટલે ઝડપથી કરવું હોય તો આ ધ્યાનમાં રાખજો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 2⁴. લોગનો નિયમ છે, ઘાતાંકળ આવશે. એટલે 2.303 ડિવાઇડેડ બાય 2 × 10⁻⁴, 4 આગળ આવી જશે, મલ્ટીપ્લાય બાય 4 log 2 બેઝ 10. બરોબર છે. તો એ જે છે log 2 એટલે 0.3010. તો K = 2.303 divided by 2 into 10⁻⁴ into 4 log 2 એટલે 0.3010 3010. કે આપણને અહીંથી મળી જશે. બરોબર છે.
તો દીકરાઓ કે આપણને અહીંથી શોધી શકશો. સમય ઇન્વર્સ, કારણ કે આના એકમ તો સીધે સીધા કટ થઈ જશે. આનો એકમ ખાલી સમય આવશે એટલે સેકન્ડ ઇન્વર્સમાં આવી જશે. બરોબર છે. ચાલો, આટલાને ડિવાઈડ કરીને મલ્ટીપ્લાય નહીં કરશો એટલે તમારી પાસે આન્સર રેડી. 2 into 2 એટલે આ 4 થઈ ગયા અને 10⁻⁴ ઉપર લઈ લઈશું. બસ બાકી બધાને મલ્ટીપ્લાય કરી નાખો. બરોબર છે, તો કે તમને મળી જશે. ચાલો, તો એક્ઝામ્પલ નંબર 1. ઓકે, પછી કરવા હોય તો આને પછી 0.3 અને આ 2 એટલે 0.6 થઈ જશે. 0.6 ને આ 2.3, બરોબર છે. 0.6 ને મલ્ટીપ્લાય કરી નાખો 2.3 વડે. 2.3 into 303 into 0.6 થઈ જશે ને. પાછળના પછી ડિજિટ નથી લેતા. 0.6 મલ્ટીપ્લાય કરી નાખો એટલે આન્સર આવી જશે 6, 18, 1, 12 ને 13, 3 ડિજિટ કપાશે, નાનો એક ડિજિટ કપાય એટલે 1.38 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, બરાબર આવી ગયો આન્સર. તો આ આપણી પાસે જવાબ હશે. ઓકે, ચાલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. લઈ લીધો. ચાલો. નવી રકમ લખીશું. રેડી. ઓકે, ચાલો તો નેક્સ્ટ રકમમાં આગળ વધીએ. દાખલાઓ છે દીકરાઓ, થોડીક ધ્યાન રાખશો તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેલ્ક્યુલેશન ખાસ કેવી રીતે કરવાની. પ્રથમ ક્રમની પ્રક્રિયા, એક્ઝામ્પલ નંબર 2. પ્રથમ ક્રમની પ્રક્રિયા 20% પૂર્ણ થતા 20% પૂર્ણ થતા 6 મિનિટનો સમય લાગે. તો 60% પૂર્ણ થતા, 70% પૂર્ણ થતા કેટલો સમય લાગશે? ધ્યાન રાખજો દીકરાઓ, આપણી પાસે 20% પૂર્ણ થાય ત્યારનો સમય આપ્યો છે. એક સમીકરણ છે એને હું બાજુમાં લખું છું, તો આ થોડું કોન્સન્ટ્રેટ કરવા જેવું છે. TF is equal to 2.303 divided by K log 1 divided by 1 minus F. F શું છે? પૂર્ણ થતી પ્રક્રિયા. F શું છે? પૂર્ણ થતી પ્રક્રિયાનો ભાગ. બીજી વસ્તુ, જો પર્સન્ટેજમાં હોય ને તો TF is equal to 2.303 divided by K log of 100 divided by 100 minus F. તો અહીંયા આગળ 1 minus F શું છે ને 1 શું છે? તો અહીંયા આગળ ધ્યાન રાખજો દીકરાઓ કે R0 is equal to 1 અને RT is equal to 1 minus F. વેલ્યુ મેં પુટ અપ કરી છે, જો આ રહી. એ જ પ્રમાણે અહીંયા આગળ R not is equal to 100 અને RT is equal to 100 minus F. એટલે જેટલા ટકા પૂર્ણ થાય છે એટલે આપણે વાત કરી નાખીશું. એટલે સીધા પર્સન્ટેજ ઉપરથી આપણને TF મળી જશે. ધ્યાન રાખજો, એટલે બધું કંઈ ગોખવાની જરૂર નથી. સીધું તમે કિંમતો મૂકશો તો તમારી પાસે આનો ઉપયોગ કરો અથવા તો આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ સમીકરણનો ઉપયોગ કરો. ચલો, સૌથી પહેલા 20% પૂર્ણ થવા માટે T20 એટલે કે 20% પૂર્ણ થાય છે, તો R નો હું કેટલો ધારી લઉં છું? 100% છે એટલે RT બરાબર કેટલો લઈ લઈશ? 20% પૂર્ણ થાય એટલે 100 minus 20, F is equal to 20, 80. અને એ વખતે સમય 6 મિનિટ લાગે છે, T બરાબર 6 મિનિટ. બધું રેડી છે. K બરાબર
સમીકરણ પહેલેથી લખીએ t બરાબર 2.303 ડિવાઇડેડ બાય k log of r0 upon rt. તો દીકરાઓ t બરાબર કેટલો છે 6 મિનિટ 2.303 ડિવાઇડેડ બાય k log of 100 ડિવાઇડેડ બાય 80 0 0 કેન્સલ. તો આ 20% પૂર્ણ થાય એના માટેની ગણતરી આવી. ચલો 20% પૂર્ણ થાય એના માટેની ગણતરી આવી. 70% પૂર્ણ થાય તો 70% પૂર્ણ થાય એના માટે ગણતરી લેવા જઈએ તો r0 is equal to 100. so rt is equal to 100 minus 70. ધ્યાન રાખજો, it is equal to 30. rt is equal to, અને એ વખતનો સમય t શોધવો છે તો t 70% માટે શોધવો છે. it is equal to 2.303 divided by k log of 100 divided by 70% પૂર્ણ થઈ એટલે 30% બાકી 30. બરાબર છે? આવડશે? ચાલો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. આ 1 છે, આ 2 છે. સમીકરણ નંબર 2 ડિવાઇડેડ બાય સમીકરણ નંબર 1 કરી નાખો. સમીકરણ નંબર 2 ભાગ્યા 1. તો સમીકરણ નંબર 2 છે t 70% શોધવાનો છે. 2.303 ડિવાઇડેડ બાય k log 10 ડિવાઇડેડ બાય 3. બીજું છે 6 મિનિટ લાગે છે ને સોરી 2.303 divided by k log of 10 divided by 8. બરાબર છે. તો t 70% divided by 6 આ બે કેન્સલ. log 10 minus log 3 log લગાડીશું એટલે બાદબાકી આવશે અને આની અંદર log 10 minus log 8. ઓકે આવડશે ને? log 10 base 10 1 log 10 base 10 1 t 70% divided by 6 log 10 base 10 1 minus log 3 એટલે 0.6477 0 divided by log 10 એટલે 1 minus log 10 base 10 1 2 raised to 3 log 8 એટલે 2 raised to 3 થાય log 2 raised to 3 થાય દીકરાઓ અને log 2 raised to 3 એટલે 3 આગળ આવશે ઘાત છે એટલે અને log 10 base 10 log 2 base 10 એટલે એની વેલ્યુ કેટલી આવે 0.3010 એ તો આપણને મળે જ છે ડાયરેક્ટ લખું છું 0.3010 બરાબર છે આવી જશે 0 3 2 0.5 નીચે આવી જશે 1 minus 0.9 એટલે આ થઈ જશે 0.523 divided by 0.1 તો આ થઈ જશે 0.1 એટલે 5.23 તો t70 divided by 70% divided by 6 is equal to 5.23 multiply by 6 ને ઉપર લઈ લો multiply by 6 5.23 8 1 13 1 t70 આટલો આન્સર આવશે પણ એકમ શું આવશે t શેમાં છે મિનિટમાં તો આ બી આવશે મિનિટ 31.38 મિનિટ જેટલું થશે 31.38 મિનિટ આવશે જવાબ બરાબર છે તો દીકરાઓ એકદમ સરળ છે થોડીક ગણતરી કદાચ એ થશે ખાલી એ લોગની ગણતરીઓમાં થોડું ધ્યાન રાખજો કેમનું એને બેલેન્સ કરવું એટલે ઘણી બધી વખત log 10 લોકો ઉડાડી દેતા હોય છે અને પછી log એ ઉડાડી દે log ગયો 10 ગયા શું વધ્યું તો કે 8/3 ના કરતા એવું દીકરાઓ log કન્ટિન્યુ રાખજો logનો રૂલ્સ લગાડજો પછી એની જાતે નીકળી જશે ચિંતા ના કરશો બરાબર છે log એપ્લાય કરશો એટલે તમારી પાસે આવી જશે ઓકે ચલો
જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો. વધીશું આગળ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટમાં છે દીકરાઓ આપણી પાસે એક R gives નીપજ. એક્ઝામ્પલ નંબર 3. R gives નીપજ. પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એની સાંદ્રતા R ની સાંદ્રતા 0.1 મોલરથી 0.1 મોલરથી 0.025 મોલર થતા 60 મિનિટ લાગે તો R ની સાંદ્રતા 0.01 મોલર થવા લાગતો સમય અને નવો ક્વેશ્ચન ઉમેર્યો છે અને વેગ શોધો. સમય તો તમે આગળના પ્રમાણે શોધી નાખશો દીકરાઓ, આવી બી જશે. સમય તમે આગળના દાખલા પ્રમાણે શોધી નાખશો, આવી પણ જશે. પણ વેગ શોધવા માટે શું કરવાનું? તો વેગ ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R⁻1 આવે. સમજો, આપણે સમય કયા સમયે શોધવો છે? કે આ સાંદ્રતાએ શોધવો છે. વેગ કયા સમયે શોધવો છે? તો કે આ સાંદ્રતાએ વેગ શોધવો છે. તો એ સાંદ્રતાએ શોધવો છે તો 0.01:1. હવે કે આપણને અહીંયા આગળથી રકમ દરમિયાન દાખલામાંથી મળશે, આપણે અહીં એપ્લાય કરવું પડશે તો આપણને વેગ R મળી જશે. આ એક નવો દાખલો છે. ટી તમારે જાતે શોધવાનું. હવે દીકરાઓ આટલું તો આવડવું જોઈએ, બરોબર છે. ટી જાતે શોધવાનું, સમય શોધવાનો છે અને વેગ પણ શોધવાનો છે, બરોબર છે. તો એ આવડી જશે, એમાં કઈ મોટી વસ્તુ નથી. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચોથો દાખલો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે 6.93 into 10⁻³ મિનિટ ઇનવર્સ હોય તો પહેલો ક્વેશ્ચન T1/2 શોધો. બીજો ક્વેશ્ચન T2/3 શોધો. નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો T1/3 શોધો અને ફોર્થ ક્વેશ્ચન T3/4 શોધો. સમજો દીકરાઓ, મારી પાસે ક્વેશ્ચન અલગ અલગ છે તો હવે સમજો તમે. આ T1/2 એટલે શું? તો કે 50% પ્રક્રિયા પૂર્ણ થઈ હશે. તો આની અંદર f બરાબર કેટલા? 1/2. ધ્યાન રાખજો, f બરાબર 1/2. અહીં જે લખાય છે ને f લખાય છે, બહુ જ ધ્યાન રાખજો. મેં તમને હમણાં એક સમીકરણ આપ્યું, TF ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડેડ બાય K log of 1/1 - f. જોઈ લો, જો અમારે 1/2 છે તો આના માટે સમીકરણ શું બનશે? 2.303 ડિવાઇડેડ બાય K log of 1/1 - f એટલે 1 - 1/2 આવડશે ને ભાઈ? 0.693 ડિવાઇડેડ બાય K. આ તો એકદમ ઇઝી છે. 0.693 ડિવાઇડેડ બાય K. ની વેલ્યુ રેડી છે, T1/2 મળી જશે. T2/3 માટે શું મળશે? તો 2.303 સમજો, યાદ રાખજો કે log 1/1 - 2/3. જોઈ લો,
કશું જ કરવાનું નથી, હેરાન તો શું નહીં કરા. 3 અહીંયા આગળ લઈ લેશો, 3 - 2 1, 3 ભાગ્યાના ભાગે એટલે 3 ઉપર જતા રહેશે. તો સમીકરણનું સ્વરૂપ શું બનશે? 2.303 ડિવાઇડેડ બાય k log ઓફ, જો આને અહીં લઈ લો એટલે 3 - 2 એટલે 1 વધશે, 3 ભાગ્યાના ભાગે ઉપર એટલે 3 ડિવાઇડેડ બાય 1. આવડશે ને? k ની વેલ્યુ પછી અહીંથી પુટ કરશો એટલે મળી જશે. t1/3 માટે, t1/3 માટે શું આવશે? 2.303 divided by k log of 1/1 minus 1/3. તો f છે 1/3. 3 ને ઉપર લઈ લઈશું આ બાજુ. 3 - 1 એટલે 2 આવશે અને ભાગ્યાના ભાગે ઉપર ગુણકમાં જતા રહેશે એટલે 2.303 divided by k log of આ 2 નીચે વધશે, 3 ઉપર જશે, 3/2. અને આના માટે 2.303 divided by k log of 1/1 minus 3/4. એટલે 4 ઉપર જશે, 4 - 3 એટલે 1, 4 ઉપર ભાગ્યાના ભાગ્યા ગુણકમાં 2.303 divided by k log of 4. દીકરા એકદમ સરળ છે દાખલાઓ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધી ચલો. કે જે માત્ર પ્રથમ ક્રમ માટે જ છે, બીજા કોઈ ક્રમની પ્રક્રિયાઓને લાગુ નહીં પડે, જેની અંદર T75% બરાબર ક્વેશ્ચન આવું કહે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હો. 2 × 250%. આ સાબિત કરી આપો, સાબિત કરો કે અને મોસ્ટ IMP ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું કહેવામાં આવે છે કે સમય 3/4 ભાગનો છે અને એ 1/2 ભાગના સમયનો 2 ગણો છે. સમજી લેવાનું કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આવું હોય એટલે સમજી જ લેવાનું પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો મેળવી લઈએ એટલે તમને બી એમ થાય કે ના સાચું છે. તો સૌથી પહેલા T75% માટે TF વાળું સમીકરણ ડાયરેક્ટ એપ્લાય કરવું હોય તો પણ મને વાંધો નથી. બાકી R0 બરાબર 100, RT બરાબર 75% પૂર્ણ થઈ એટલે 100 - 75 બરાબર 25 બરાબર છે. તો T75% માટે 2.303 divided by k log of R0 upon RT. વેલ્યુ એડ કરીશું. 2.303 log R0 100 છે, RT 25 છે, 4 આવશે, સામાન્ય છેદ ઉડાડતીશું. બરોબર છે. ચાલો T50% માટે R0 બરાબર 100, R0 બરાબર 100, RT બરાબર 100 minus 50 RT. તો દીકરાઓ T50% બરાબર 2.303 divided by k log of R0 by RT. તો દીકરાઓ વેલ્યુ એડ કરીશું. 2.303 divided by k log of 100 divided by 50. 2 આવશે, 2 આવશે ને, છેદ ઉડશે એટલે T50%. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આપણે સંબંધ લાવવો છે T75%.
ડિવાઇડેડ બાય ટી 50%નો ટી 75% નું ઇક્વેશન શું છે લાસ્ટ 2.303 ડિવાઇડેડ બાય કે log 4 આનું શું છે 2.303 ડિવાઇડેડ બાય કે log 2 જોજો 2.303 એકા 2.303 કે એકા કે ને કાપ્યો 275% ડિવાઇડેડ બાય ટી 50% બરાબર log 4 એટલે 2 રેઝ ટુ 2 અને log બેઝ 10 2 ને આગળ લઈ લઈશું log લગાડીશું એટલે ઘાત આગળ આવશે આવી ગઈ આગળ log 2 કેન્સલ ટી 75% it is equal to 2 into ટી 50% સાબિત થઈ ગયું એટલે કે ટી 3/4 it is equal to 2 ટી 1/2 આ કોના માટે છે માત્ર પ્રથમ ક્રમ માટે ધ્યાન રાખજો કારણ કે આ પ્રથમ ક્રમ માટે જ એપ્લાય થશે બીજા કોઈને લાગુ પડશે નહીં બીજા કોઈને લાગુ નહીં પડે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે खूब इम्पोर्टेंट છે ध्यान रखो चलो फटाफट स्क्रीनशॉट हो जाए થઈ ગયો સ્ક્રીનશોટ થઈ ગયો ઓકે બીજો એક સંબંધ લઈ લઈએ દીકરાઓ બીજો એક નાનો સંબંધ છે કારણ કે એ સંબંધ જોઈને તમે બધા ચોંકી ઉઠશો કે આવું થઈ શકે છે યસ નેક્સ્ટ સંબંધ થોડોક ધ્યાન રાખજો શૂન્યક્રમ જેવું નથી થતું દીકરાઓ આની અંદર બરોબર છે શૂન્યક્રમમાં વસ્તુ અલગ થતી હતી અને આની અંદર અલગ થઈ રહી છે ટી 99.9% is equal to 10 times ટી 50%. પ્રથમ ક્રમ માટે જ સાચું એટલે કે પ્રક્રિયા સમજો મારી વસ્તુ 100% કરતા થોડીક ઓછી બાકી છે 99.99% પૂર્ણ થઈ એ ટી 50% કરતા 10 ગણો સમય લેશે ધ્યાન રાખજો સાબિત કરી દઈએ ચાલો મારી સાથે રહેશો પહેલા 99.9% માટે બરાબર છે R0 is equal to 100 so RT is equal to 100 minus 99.9 it is equal to 0.1 RT is equal to चलो क्लियर तो T 99.9% बराबर 2.303 डिवाइडेड बाय K log of R0 डिवाइडेड बाय RT.1 समीकरण नंबर एक ना नहीं आपको एक हजू एक स्टेप ले लिए T 99.9% 2.303 डिवाइडेड बाय K log आने 10 ऊपर आपी दो એટલે 1000 થઈ જશે ઉપર 1000 ઓકે 1000 એટલે 10^3 એટલે કે અહીં આગળ 3 આગળ લઈ લઈશ રવા દો ચલો પછી આગળ નામ કરી લઈશું log સમીકરણ નંબર 1 50% માટે તો T 50% डायरेक्ट લખું છું 2.303 divided by K log of 100 divided by 50 this is 2.303 divided by K log of 2 okay T 50% समीकरण नंबर 2 समीकरण नंबर 1/2 T 99.9% divided by T 50% बराबर है तो आ छे 2.303 भाग्या K log 10 base 10 raised to 3 2.303 भाग्या K log 2 base 10 बराबर है T 99.9% T 50% 2.303 K ઉડાડી દો 3 log 10 base 10 1 થઈ જશે અને log 2 base 10
એટલે 0.30 તો ટી 99.9% ભાગ્યા ટી 50% બરાબર 3 log 10 base 1 log 2 0.30 એટલે ટી 99.9% બરાબર લગભગ બરાબર 10% ટી 50%. 10 ટી 50% લગભગ થશે, એક્ઝેક્ટલી તો નથી થતું, લગભગ, પણ આપણે 10 લઈ લઈશું. બરોબર છે. તો દીકરાઓ થોડું ધ્યાન રાખજો અને આજે આટલે સુધી રાખીશું અને નેક્સ્ટમાં હવે આપણે ખાસ કરીને આના એક્ઝામ્પલ, પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના એક્ઝામ્પલ બાકી રહેશે અને બીજું શું બાકી રહેશે, એના રિયલમાં જે ઇક્વેશન્સ છે, રિયલમાં જે એના પ્રક્રિયા સમીકરણો છે જે પ્રથમ ક્રમને અનુસરે છે એવા પ્રક્રિયા સમીકરણો એ બાકી રહેશે અને આલેખ બાકી રહેશે. બરાબર છે. તો એ બંને નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. આજે એટલે સુધી રાખીએ. થેન્ક યુ. ખૂબ દિવસ સરસ જાય. સાથે ને સાથે મહેનત કરતા રહેજો. બધા સંબંધો યાદ રાખજો. નોટબુકમાં ખાસ આ નોટ્સ, સ્પેશિયલ નોટ્સ તરીકે લખતા રહેજો. આગળ વધવાનું છે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના રિયલ એક્ઝામ્પલ. રિએક્શન્સ જોવા છે એ રિયલ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના પ્રક્રિયા સમીકરણો કયા છે અને ઉદાહરણો કયા છે. ઓનલાઈન ચાલુ જ છે સાથે સાથે. એક જ મિનિટ. ઓકે, ધ્યાન રાખજો. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના પહેલું એક્ઝામ્પલ છે કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ. કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ કહેવાશે. પ્રથમ ક્રમની છે, ફિઝિક્સમાં આવશે તમારે. કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ, રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ બધું ફિઝિક્સમાં આવશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ કે બેક્ટેરિયાનો ગ્રોથ, વિકાસ, બેક્ટેરિયા વિકાસ એ પણ બી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બીજું N2O5 નું વિઘટન એ પણ બી પ્રથમ ક્રમ છે. આ JEE માં પૂછેલો ક્વેશ્ચન છે. એ લોકોએ N2O5 નું વિઘટન છે ને એવો ઉલ્લેખ નહોતો કર્યો. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવો ઉલ્લેખ નહોતો કર્યો. પ્રક્રિયા આપી દીધી હતી અને બીજી બધી ચર્ચા કરી લીધી હતી. બરોબર છે. તો અહીંયા આગળ આપણી પાસે 8, 10, 8 ને 2 10 ઓકે થઈ ગયા. તો આ જે વિઘટન પ્રક્રિયા છે દીકરાઓ, એની અંદર એવું એ લોકોએ ઉલ્લેખ નહોતો કર્યો કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એ લોકો તો ખાલી પ્રક્રિયા આપી દીધી. આપણે લખવાનું હતું, સમજવાનું હતું દાખલામાં કે આ પ્રથમ ક્રમની છે. એટલે ધ્યાન રાખજો, યાદ રાખવું પડશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન 2H2O2 gives 2H2O plus O2. Next, ઇથાઇલ કે મિથાઇલ, ઇન શોર્ટ એસ્ટરની, મિથાઇલ એસિડ લઈ લો, ઇથાઇલ એસિડ લઈ લો, પાણી સાથે પ્રક્રિયા કરાવીશું એસિડની હાજરીમાં. આભાસી પ્રથમ ક્રમ યાદ કરો, CH3COH પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે, પ્લસ CH3OH, આલ્કોહોલ પ્લસ એસિડ. છઠ્ઠો મુદ્દો સુક્રોઝ, C12H22O11. સુક્રોઝમાં પાણી સાથેની પ્રક્રિયા ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં C6H12O6 પ્લસ C6H12O6 પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ છે. બરોબર છે. તો આમાં કદાચ કોઈ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રક્રિયા આપી દીધી અને એવું ના કીધું કે પ્રથમ ક્રમ છે, તો આપણે સમજી લેવાનું કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બરાબર છે. તો દીકરાઓ થોડું ધ્યાન રાખજો અને યાદ રાખીશું આને. ઓકે, ચાલો. એના પછી એક સરસ દાખલો છે, એમાં આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેશો. લઈ લીધો. ઓકે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક વાયુરૂપ પ્રક્રિયકોનું ઉદાહરણ છે. થોડું ધ્યાન રાખવા જેવું છે દીકરાઓ. એની અંદર જ્યારે વાયુરૂપ પ્રક્રિયક હોય ને ત્યારે એમાં આપણે ક્યાંય ફસાઈ ન જઈએ, એટલે થોડું ધ્યાન રાખજો. જોઈ લઈએ દાખલામાં. રકમ આ રીતે છે. અચળ દબાણે
N2O5 નું ઉષ્મીય વિઘટન, N2O5 નું ઉષ્મીય વિઘટન માટે સમજી લેવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 2N2O5 ઇટ gives, પ્રક્રિયા આપી તો બરોબર, ના આપી તો જાતે લખવાની હો ભાઈ. 2N2O4 પ્લસ O2 બધું ગેસ છે. આના માટે અલગ અલગ ક્રમના પ્રયોગો કરવામાં આવે. સમય સેકન્ડમાં આપેલો છે અને દબાણ, કુલ દબાણ એટમોસ્ફિયરિક આપેલું છે એટીએમમાં. 0 સમય 0.5, સેકન્ડ ક્રમ 100 સેકન્ડ આપ્યો છે અને કુલ દબાણ છે 0.512. આને પીટી કહેવાય, આને પીઆઈ કહેવાય. પીઆઈ મીન્સ કે ઇનિશિયલ, શરૂઆતનું દબાણ. આપણે લખીએ છીએ, રકમમાં નથી આપેલું, આપણે લખી રહ્યા છીએ કે ભાઈ આને પીઆઈ કહેવાય. તો ધ્યાન રાખજો, સોલ્યુશન શરૂઆત, આપણા માટે શરૂઆત નું દબાણ બરાબર પીઆઈ કહેવાશે. અને પીઆઈ કેટલું આપેલું છે? 0.5. ઇટ ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય. અને ધ્યાન રાખજો, ટી ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડે જે દબાણ આપ્યું છે એને હું પી ટોટલ એ સમયનું દબાણ કે જે 0.512 એટમોસ્ફેરિક છે. બરાબર છે. તો આપણે એક પ્રક્રિયા લખી નાખીએ. 2N2O5 સમજો, પ્રક્રિયા છે 2N2O4 પ્લસ O2. ટી બરાબર 0 સમયે શું થઈ રહ્યું છે? તો કે ટી બરાબર 0 સમયે આની સાંદ્રતા 0.5 છે, એટલે 0.5 એટમોસ્ફિયરિક પ્રેશર છે. તો નિપજ તો હશે જ નહીં ઇનિશિયલ સ્ટેજ પર, શરૂઆતમાં નિપજ હોય નહીં, એટલે નિપજનું દબાણ 0 હશે. ટી બરાબર ટી સમયે આપણને જે N2O5 નું દબાણ મળે છે 0.5 હતું, એમાંથી આ x એટમોસ્ફિયરિક પ્રેશર ધરાવે છે, આ 2x એટમોસ્ફિયરિક પ્રેશર થઈ જશે, કારણ કે એના 2 મોલ બને છે એટલે 2 થશે, આના 1 મોલ છે એટલે x થઈ જશે, અને આના 2 મોલ છે એટલે 2x બાદ થશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ પીએ. ધ્યાન રાખજો, આમાં બહુ જ ધ્યાન રાખવા જેવું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. આને હું પીએ કહી દઈશ. પીએ એટલે મારો પ્રક્રિયક થયો N2O5, અથવા તો PN2O5 લખીશ તો બી ચાલશે. પીએ ઇટ ઇઝ ઇક્વલ ટુ PN2O5. હવે સમજો આનો અર્થ શું થાય છે. આનો અર્થ એવો થાય છે કે ટી સમયે N2O5 નું આંશિક દબાણ શું થાય? ટી સમયે N2O5 નું આંશિક દબાણ કેટલું છે? આંશિક દબાણ 0.5 માઇનસ 2x. ધ્યાન રાખજો, બરોબર છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ પીએ કહેવાશે, ધ્યાન રાખજો. ચલો દીકરાઓ આગળ વધીએ. પીઆઈ મીન્સ કે આપણે એને સામાન્ય રીતે R0 કહીશું, અને પીએ જેને આપણે સામાન્ય રીતે આરટી તરીકે ઓળખીશું. એટલે આપણને આપણા એની અંદર ખબર પડે કયા ઇક્વેશન જે આપણે અત્યાર સુધી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખ્યા છે એના માટે ખબર પડે કે આને R0 કહીશ અને આને હું RT કહીશ. બરાબર છે. ચલો દીકરાઓ બધું છોડો, હવે આને મારે RT ને મેળવવું પડશે. RT ને મેળવવા માટે મારે x શોધવું પડશે. x શોધવા માટે મારે કુલ દબાણ શોધવું પડશે. તો સૌથી પહેલા કુલ દબાણ ક્યારે? કુલ દબાણ ક્યારે? t સમયે. હું t બરાબર 100 સેકન્ડે કુલ દબાણ PT ઇઝ ઇક્વલ ટુ, જો સમજો, PT એટલે કે P t સમયે 0.5 માઇનસ 2x 0.5 માઇનસ 2x પ્લસ 0.5 માઇનસ 2x આવ્યો. બધા વાયુ અવસ્થામાં છે એક જ પાત્રમાં, આ બી વાયુ અવસ્થામાં છે,
આ પણ વાયુ અવસ્થામાં છે, આ પણ વાયુ અવસ્થામાં થયો તો દરેકના પોતાના દબાણ છે. આ N2O4 નું આંશિક દબાણ વધેલું એટલે +2x. આ O2 નું આંશિક દબાણ x. એટલે કુલ દબાણ મને કેટલું મળે છે તો કે PT is equal to 0.5 plus -2x plus 2x plus x. So x is equal to PT minus 0.5. PT આપેલો છે, PT કેટલો છે 0.512. PT કેટલો છે બસ આ ધ્યાન રાખજો 512 તો x બરાબર 0.512 એટમોસ્ફેરિક minus 0.5 તો x is equal to 0.012 એટમોસ્ફેરિક. x મળી ગયો મને. x ની વેલ્યુ અહીં આગળ પુટ અપ કરીશ તો PA બરાબર ધ્યાન રાખજો t બરાબર 100 સેકન્ડ માટે PN2O5 it means it is PA. It is equal to 0.5 minus 2x. બહુ જ ધ્યાન રાખજો 0.5 minus 2x. સો દીકરાઓ PN2O5 અથવા તો PA લખું છું. PA લખીશ તો સૂત્રમાં સીધે સીધું જતું રહેશે બરાબર છે 0.5 minus 2 ગુણ્યા 0.012 24 થઈ જશે લગભગ 0.476 12 તો 24 ને એટલે 25 75 24 ઓકે. PA આટલા એટમોસ્ફેરિક પ્રેશર છે. ચલો PI રેડી છે, PI આ રહ્યો, R0 રેડી છે, આ રહ્યો, RT રેડી છે. હવે RT રેડી થઈ ગયું. PA is equal to RT. આપણે અત્યાર સુધી આવા ઇક્વેશન આ સ્વરૂપમાં લખેલા છે એટલા માટે હું લખી રાખું એટલે આપણને પ્રથમ ક્રમ લખવું સરળ પડે. પ્રથમ ક્રમમાં આપણે શું કહેતા હતા T is equal to 2.303 divided by K it is into log આવશે ને નહીં આવે R0 upon RT. R0 means સોરી RT એટલે RT થશે RT. PA is equal to R0 કેટલો છે PI, RT કેટલો છે PA. PI ને PA બંને તૈયાર છે વેલ્યુ. યસ PI આ રહી, PA આ રહી. ધ્યાન રાખજો પ્રથમ ક્રમ ને શૂન્ય ક્રમમાં ફસી ના જાઓ ઇક્વેશનોમાં. PI કેટલો છે 0.5. PA કેટલો છે 0.476. શું શોધવાનું છે સમય આપ્યો છે કે શોધવાનો છે કે ને સૂત્રનો કરતા કરતી સમય આપ્યો છે કેટલો આપ્યો છે 100 સેકન્ડ આપેલો છે 100. આવડશે કેલ્ક્યુલેશન બાકીનું 0.5 કરીને લોગ શોધી નાખો આવડી જશે બરાબર છે કે આવડી જશે. હવે તો ખાલી કેલ્ક્યુલેશન છે દીકરાઓ. આ કેલ્ક્યુલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ગણતરી જે લાવ્યા ને આપણે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને થોડુંક ધ્યાન રાખજો એમાં ક્યાંય હેરાન ન થાવ બરોબર છે. તો વાયુરૂપ પ્રક્રિયા કરશે તો આપણને જે શરૂઆતની સાંદ્રતા આપી હશે એને હું PI તરીકે લઈ લઈશ એટલે R0 કહેવાશે આપણો શરૂઆતનું દબાણ છે જેને આપણે PI તરીકે લીધેલું છે. PA જે અંતિમ દબાણ હશે પણ T સમયે 100 સેકન્ડ માટેનું જે દબાણ છે P ટોટલ ધ્યાન રાખજો P ટોટલ કહેવાશે અને 0.512 PT મીન્સ T સમય T બરાબર 100 સેકન્ડે કુલ દબાણ છે. શું છે કુલ દબાણ છે. અને PA શું છે PA અને PT બે સમજવા જેવા. જો અહીં લખું PT બરાબર શું છે તો 100 સેકન્ડે કુલ દબાણ છે અને PA શું છે 100 સેકન્ડે પ્રક્રિયકનું આંશિક દબાણ છે. જો આ બેમાં ફસાઈ ગયા ને તો ગયા બંને 100 સેકન્ડે એટલે T સેકન્ડે T સમયે લખી નાખો T સમય અત્યારે 100 સેકન્ડ આપ્યું છે તો PT શું છે T સેકન્ડે કુલ દબાણ ને PA શું છે T સેકન્ડે પ્રક્રિયકનું કુલ દબાણ. જો મારે અહીંયા આગળ પ્રક્રિયકનું આંશિક દબાણ તો અહીંયા આગળ મારે પ્રક્રિયકનું આંશિક દબાણ શોધવું તો પહેલા મારી પાસે અહીંયા આગળ કુલ દબાણ હતું મેં બધાના દબાણનો સરવાળો કર્યો એટલે મને કુલ દબાણ મળી ગયું ક્યારે T બરાબર 100 સેકન્ડે 100 સેકન્ડ હતી અહીંયા આગળ બરોબર છે. તો મને કુલ દબાણ મળી ગયું એની ઉપરથી મને x મળી ગયો. x ની કિંમત જેવી મેં પુટઅપ અહીં કરી એટલે મને તરત જ T સમયે PA મળ્યો એટલે કે N2O5 નું આંશિક દબાણ મળી ગયું. મારે ગણતરીમાં આંશિક દબાણ લેવાના છે આ રીતે સૂત્રમાં બરોબર છે. PI મીન્સ કે શરૂઆતનું
દબાણ છે. કયું દબાણ? N2O5 નું આંશિક દબાણ અથવા તો પ્રક્રિયકનું આંશિક દબાણ. શબ્દ ધ્યાન રાખજો, N2O5 નું આંશિક દબાણ. અને PA શું છે? તો કે T સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ. અને PI શું છે? T બરાબર 0 સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ. PI ને PA બંને આંશિક દબાણ જ છે, પણ આ T સમયે આંશિક, T બરાબર 0 સમય અને T બરાબર T સમયે આંશિક દબાણ, બંને આંશિક દબાણ છે, પ્રક્રિયકના જ આંશિક દબાણ. પણ આ T બરાબર 0 સમય અને આ T બરાબર T સમય. થોડું ધ્યાન રાખજો. બરોબર છે દીકરાઓ? એક વખત દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે? પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો. આપણા સિલેબસમાં શૂન્યક્રમ પ્રથમ ક્રમ 2 છે, આપેલી છે ટેક્સ્ટ બુકમાં, પણ દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ અને nમા ક્રમની પ્રક્રિયા માટે સમય સાથેનો એનું જે ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ. અને એક લાસ્ટ ફોર્મ્યુલા આપી દઈશ, એના પછી કોઈ પણ એવા ક્રમની પ્રક્રિયા હશે તો તમે તમારી જાતે ફોર્મ્યુલા બનાવી શકશો. બરોબર છે? તો ધ્યાન રાખશો દીકરાઓ. દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ. A gives નિપજ. A gives નિપજ. તો આના માટે આપણે વેગનું સમીકરણ શું બને? તો વેગ બરાબર r k a raised to 2 દ્વિતીય ક્રમ છે, અને વેગ બરાબર r માઇનસ dA અપોન dt. ક્લિયર? સમીકરણ 1 2 ને સરખાવી દઈશું. માઇનસ dA બાય dt ઇઝ ઇક્વલ ટુ k a સ્ક્વેર. એ વાળા બધા એક બાજુ લઈ લઈશું, કારણ કે હવે સંકલન કરવા જવું છે. dA અપોન a સ્ક્વેર બરાબર k dt. માઇનસ ને આ બાજુ લઈ લઈશું. ચાલો, કરતા હતા એ જ સ્ટેપ છે, કોઈ નવીનતમ સ્ટેપ નથી. આપણે જતા હતા એ જ સ્ટેપ, એટલા જ તબક્કા છે, કોઈ ચેન્જીસ નથી. ચલો, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા a બરાબર a0 છે, અને t બરાબર t સમયે પ્રક્રિયકની સાંદ્રતા a બરાબર a છે. એ બરાબર એટી નથી લીધી, એ બરાબર એ લીધી. બરાબર છે? તમારે એટી લેવી હોય તો એટી લઈ લેજો. તો અહીંયા આગળ a0 થી a લિમિટ થઈ ગઈ મારી. ક્યારે? 1 અપોન a સ્ક્વેર dA બરાબર 0 થી t, કે બહાર નીકળી જશે, માઇનસ k dt. લિમિટ a t બરાબર 0 સમય સાંદ્રતા a0, t બરાબર t સમય સાંદ્રતા a. લિમિટ બાંધી દીધી, ધ્યાન રાખજો. હવે થોડુંક અહીંયા આગળ એક સાઈડ પર લખી રાખીએ કે જો મારે 1 અપોન a સ્ક્વેર એનું સંકલન કરાવવું છે, સમજો હો, એનું સંકલન કરાવવું છે, તો શું મળે છે? a સ્ક્વેર. મેથ્સ વાળાને તો આવડતું જ હશે. જો બાયોલોજી વાળા ધ્યાન રાખજો. a રેઝ ટુ -2 છેદમાં, સમજો આ એક સંકલનની ફોર્મ્યુલા છે, એટલે કે મને અહીંયા આગળ મળી જશે -a⁻1. બરોબર છે? હવે મને ધારો કે આવું છે કે a³ એનું મારે સંકલન કરાવવું છે, તો શું મળશે? તો a⁻3 +1 -3 +1, તો અહીંયા આગળથી શું થઈ જશે? -a-2/2 થઈ ગયું. જોઈ લો, આ માઇનસ આગળ આવી જશે અને a⁻². તો પછી હવે 1 અપોન a⁻n નું સંકલન કરાવવું હોય તો આવડશે ને? હવે તો dA આવડવું જોઈએ યાર, આવડશે ને? a⁻n +1 -n+1. ઓકે 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 ચાલો.
હવે આપણે આપણા કામમાં આગળ વધીએ. અહીંયા આગળ a સ્ક્વેર છે 1/a સ્ક્વેર. ચલો સંકલન કરાવવા જઈએ. શું આવશે? તો 1/a e raised to -1 છે ને, એટલે 1/a લખું ને આગળ માઇનસ આવશે. અને લિમિટ રેડી છે. કઈ છે? a0 થી a જેટલી બરાબર -k t થઈ જશે સંકલન. લિમિટ કેટલી છે? 0 થી t જેટલી. આ તો જે ઈઝી છે જ ચાલશે. આ એક થોડુંક ધ્યાન રાખવાનું હતું સંકલનમાં. બરોબર છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરોબર છે. હવે આ આપણી પાસે 1/a છે. નિયમ અનુસાર જ આગળ વધીશું. 1/a માઇનસ 1/a નોટ બરાબર kt. તો હવે t બરાબર ચલો પહેલા છે ને 1/a બરાબર kt પ્લસ 1/a નોટ. આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવી દો. તો આને એક આલેખ મળશે મને. શું આલેખ મળશે? આલેખ x અક્ષ ઉપર કોણ મળશે? t. y અક્ષ ઉપર કોણ મળશે? 1/a. ધ્યાન રાખજો. y અક્ષ ઉપર કોણ મળશે? 1/a. 1/a મને એ મળશે. 1/ સાંદ્રતા કહેવાશે. 1/a કહેવાશે. આલેખ છે ને એ 1/માં મળે છે એટલે આલેખ અહીંથી સ્ટાર્ટ થશે. ધ્યાન રાખજો. અને આટલો ભાગ જે છે એને કહેવામાં આવશે 1/a નોટ. આ મળી ગયો થીટા. ઢાળ પરથી હવે કે મળી જશે. ઢાળ બરાબર કે થઈ જશે. જો આ એક્સ આવી ગયો, આ ઢાળ આવી ગયો, આ સી આવી ગયો. ઓકે, આવડશે ને આલેખ? આવડશે. ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. આ સમીકરણમાં ટી ને સૂત્રનું કરતા કરીએ તો ટી બરાબર શું થશે? ચલો સૂત્રનું કરતા ટી ને કરો. ટી ને સૂત્રનું કરતા કરો તો ટી બરાબર 1/k 1/a માઇનસ 1/a0 આવી ગયું ફાઇનલ ઇક્વેશન. બરોબર છે. નવું કંઈ છે નહીં, ડાયરેક્ટલી સીધું એડ જ કરવાનું થશે. બરોબર છે. હવે જો 50% પ્રક્રિયા પૂર્ણ થતી હોય, પ્રક્રિયા 50% પૂર્ણ થાય તો t1/2. હવે a બરાબર કેટલો થશે? તો હવે આપણને બધાને ખ્યાલ જ છે. a બરાબર કેટલો થશે? a/2 આટલો થશે 50% પૂર્ણ થાય તો t1/2 બરાબર 1/k 1/a0/2 માઇનસ 1/a0. અહીંયા આગળ આ ભાગ્યા છે, ભાગ્યા ગુણકમાં જતા રહેશે એટલે 1/k 2 ઉપર જશે. છેદ સરખા છે એટલે કે t1/2 બરાબર 1/ka0. આ સમીકરણ આવી ગયું. તો સેકન્ડ ક્રમની પ્રક્રિયા માટે અહીં આગળ લખી દઉં છું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ સેકન્ડ ક્રમ એના માટે t બરાબર 1/k 1/a માઇનસ 1/a0 અને એના માટે t1/2 બરાબર 1/ka0 દ્વિતીય ક્રમ માટે મળી ગયું આપણને. બરાબર છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મળી ગયું. તો આની અંદર પણ આલેખ દોરી શકાય. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી છે નહીં, પ્લસ સી c0. ઓકે, તો અહીં આગળ મારી પાસે આ x આવી ગયો, આ y આવી ગયો અને આ 1/km આવી ગયો. બરોબર છે. ધ્યાન રાખજો. આગળ વધીશું હવે. ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. દ્વિતીય ક્રમ પછી તૃતીય ક્રમ. ચલો 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 ચલો, સમય નથી. કમ્પ્લીટ. આવડશે. અહીંથી સાફ કરું છું. ઉપર બધું ચાલે એવું છે. મારે રિપીટ એનું એ જ થશે. તૃતીય ક્રમની પ્રક્રિયા થર્ડ ઓર્ડર રિએક્શન. તૃતીય ક્રમ દીકરાઓ સ્ટેપ નથી બદલાતા. અહીં ખાલી તૃતીય આવી જશે, થર્ડ. અહીં બી થર્ડ થઈ જશે. બરાબર છે. અહીં 3 થઈ જશે. તૃતીય ક્રમની પ્રક્રિયા એટલે આટલા સ્ટેપ તો આપણી પાસે કોમન હતા ને આવશે જ. આમાં કઈ નવીનતમ છે નહીં. બરોબર છે. હવે અહીંયા આગળ લિમિટ બાંધવાની છે. લિમિટ રેડી છે આપણી પાસે. a ક્યુબ પણ આ બદલાઈ લીધા છે.
તો a નોટ થી a 1/a³ dA બરાબર માઇનસ k 0 થી t dt. હવે a³ નું શું આવે છે જુઓ તમે, તો આવું થઈ જશે 1/-2a² થઈ જશે. -2 છે ને, તમે નીચે ઘાત લઈ લીધી એટલે આવું બી લખી શકાય ને. ઇટ ઇઝ ઇક્વલ ટુ -1/2a². આવું લખી શકાય, -1/2a². લિમિટ છે a નોટ થી a ની. ચાલો કે t 0 થી t લિમિટ છે, તો હવે તો સીધી વેલ્યુ એડ કરવાની થઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. નેક્સ્ટ પોઈન્ટમાં લખીશ નહીં હું. ચાલો નેક્સ્ટમાં હવે સાદુરૂપ આપીએ છીએ, ધ્યાન રાખશો. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, 1/2 સામાન્ય કાઢી લો. બંનેમાં 1/2 આવશે એટલે 2 મેં સામાન્ય કાઢી લીધા. a² એટલે 1/a² માઇનસ 1/a². ઇટ ઇઝ ઇક્વલ ટુ kt. 2 ને પેલી બાજુ લઈ લો, t ને સૂત્રનું કરતા કરીશું તો 1/a² માઇનસ 1/a² બરાબર 2kt. અને પેલી બાજુ લઈ લો પ્લસ 1/a². y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. સરખાવી દો, હમણાં જ આલેખ દોર્યો એના જેવો જ આવશે. mx પ્લસ c. c રેડી છે, x રેડી છે, y રેડી છે, ઢાળ રેડી છે. બરાબર છે, મળી જશે, આવડી જશે. હમણાં દોર્યો તો એવું ને એવું જ. ચાલો ટી ને અનુલક્ષીને સમીકરણ બનાવીએ, ટી ને અનુલક્ષીને સૂત્રનું કરતા કરીએ. તો t ઇઝ ઇક્વલ ટુ કે નીચે જતા રહેશે 1/2k 1/a² માઇનસ 1/a². બરાબર છે દીકરાઓ, ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશનો આવે છે. 2k થઈ જશે. ઓકે, 1/a² માઇનસ 1/a². ઓકે, ચલો અર્ધ પ્રક્રિયા 50% પ્રક્રિયા પૂર્ણ થાય એ વખતનો સમય. તો a બરાબર કેટલો થાય? a0/2. તો t1/2 બરાબર 1/2k 1/a² એટલે a0/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/a02. ચલો આ સ્ક્વેર 2 છે, 2 નો સ્ક્વેર એટલે 4 થશે. 4 એટલે ભાગ્યાના ભાગ્યા ઉપર ગુણકમાં જતા રહેશે, a02 નીચે આવશે. તો 1/2k 4/a0 સ્ક્વેર માઇનસ 1/a0 સ્ક્વેર. a0 સ્ક્વેર બે છેદ સરખા છે, બરોબર છે, બે છેદ સરખા થશે. તો 4 - 1 divided by a0 square. 4 - 1 it is equal to 3. 3 divided by 2k a0 square t1/2 બરાબર. ધ્યાન રાખજો હો દીકરાઓ, 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય આવી ગયો. તો આ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે આવ્યો. ચતુર્થ ક્રમ માટે જાતે મેળવી શકીશું. હવે ચતુર્થ ક્રમ માટે મેળવી શકીશું. ઓકે, ચતુર્થ ક્રમ માટે આગળ વધીએ એ પહેલા ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, એનમા ક્રમની પ્રક્રિયા માટે શું આવશે? તો એનમા ક્રમની પ્રક્રિયા માટે આગળ વધીએ ને આપણે એ પહેલા પ્રથમ શૂન્ય ક્રમ. હવે આ કોના માટે લાગુ પડશે? આ જે બી લખું છું n ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 ક્રમની પ્રક્રિયા છે, એના માટે લાગુ પડશે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું આવશે ઇક્વેશન? પહેલું રહ્યું t ઇઝ ઇક્વલ ટુ 1/k 1/a માઇનસ 1/a0. રેડી છે ઇક્વેશન? જોઈ લો. t1/2 બી રેડી છે, 1/k a0. ચાલો એના પછી તૃતીય ક્રમની પ્રક્રિયા માટે રેડી છે? હા, તૃતીય ક્રમ માટે પણ તૈયાર છે. શું છે તૃતીય ક્રમ માટે?
t बराबर 1/2k 1/2k 1/a square minus 1/a naught square આવી ગયું t1/2 3/2k 1/a naught square. તો n માં ક્રમની પ્રક્રિયા માટે શું આવે? n માં ક્રમની પ્રક્રિયા માટે ઇક્વેશન શું આવે? અહીં આગળ n બરાબર 2 છે, આમાં n બરાબર 3 છે, તો હવે n બરાબર n માટે શું આવશે? n માં ક્રમની પ્રક્રિયા માટે ઇક્વેશન લખી નાખીએ તો દરેક ક્રમ માટે આપણને સાચું પડે ને દરેક ક્રમ માટે આવડી જાય. તો t = 1/, પેલો ભાગનો ભાગ સાફ કરી નાખું છું, હવે જરૂર નથી, ધ્યાન રાખશો. n માં ક્રમની પ્રક્રિયા માટે આગળ વધીએ છીએ તો t બરાબર 1/, જો 3 હતું તો 2 આવ્યું એટલે n-1k, 2 હતું તો 1 આવ્યો, 3 હતું તો 2 આવ્યો, તો n હોય તો n-1 આવશે. ઓકે, ઇન્ટુ જુઓ દ્વિતીય ક્રમ હતો તો 1 ઘાત આવી, બંનેની 1 ઘાત. તૃતીય ક્રમ હતો તો બંનેની 2 ઘાત આવી, એટલે 3 - 1 તો n માં ક્રમની છે તો n-1 -1/n-1. ધ્યાન રાખશો. તો આ n માં ક્રમની પ્રક્રિયા માટે આપણે t ને અનુલક્ષીને સમીકરણ આવ્યું, સંકલિત વેગ સમીકરણ. ત્રીજા ક્રમની પ્રક્રિયા છે. ચલો હવે અહીં આગળ થોડા ચેન્જીસ કરીએ કે અહીં આગળ આપણે t બરાબર 1/2 કરી જ નાખીએ, 50% પ્રક્રિયા પૂર્ણ થાય મેળવી લઈએ, થોડુંક અલગ આવે છે એટલે 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો it is equal to a0/2 આટલું થશે. ચલો આની અંદર એડ કરીશું કિંમતો 1/n-1k 1/a છે એની જગ્યાએ a0/2 raised to n-1 minus 1/a0 આ ઘાત છે ઉપર જતી રહેશે 1/n-1k. મેળવીએ છીએ એટલા માટે દીકરાઓ કે કાયમ માટે તમને મગજમાં રહે, યાદ રહે. આ ડિવાઇડેડ છે એટલે ઉપર જશે ને એની ઘાત છે 2 raised to n-1. ઓકે, અને અહીં થઈ ગયું હવે a0n-1 માઇનસ આ તો છે જ કન્ટિન્યુ a0n-1. બરોબર છે, છેદ સરખા છે બંનેના, બરોબર છે, છેદ સરખા છે તો હવે ડાયરેક્ટ લખી નાખું છું -1, અહીં સીધા જ કરી નાખીશું. તો હવે ઇક્વેશન શું બન્યું t1/2 માટે? 1/n-1k ઇન્ટુ છેદ સરખા છે એટલે કાઢી નાખીશું આને 2 raised to n-1 -1 divided by a0n-1. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે મૂકી જોઈએ, આવી જાય છે, જોઈ લઈએ. 3 મૂકી દો અહીંયા આગળ, n બરાબર 3 મૂકીએ, 3 - 1 એટલે 2, 2 નો સ્ક્વેર 4, 4 - 1 3, 3 આવી ગયા, 3 - 1 2 આવી ગયા, અને 3 - 1 2 આવી ગયા. ઓકે, ફાઇનલ કન્ફર્મ. તો 10માં ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આવડે હવે આના પરથી અને આના પરથી n બરાબર 10 લઈને લખી નાખો. ચોથા ક્રમની પ્રક્રિયાનું, પાંચમા ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવડવું જોઈએ. હવે કોઈ પણ બી આવડશે, 2 કે 2 કરતા કોઈ પણ બી ક્રમ વધારે હોય તો એના માટે આપણને સમીકરણ આવડવા જોઈએ. બરોબર છે. તો દીકરાઓ આ એક ફોર્મ્યુલા છે, એને ધ્યાનમાં રાખીશું. આ એક ફોર્મ્યુલા, આ બીજી ફોર્મ્યુલા 2 છે, એટલે આને યાદ રાખશો તો બધું આવડશે. અને એક આ બે ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખશો ને તો બધું જ આવડશે. તો દીકરાઓ આજે આટલી સુધી રાખીએ છીએ, બરોબર છે. અને આ બે ફોર્મ્યુલા ધ્યાનમાં રાખશો
તો કોઈ પણ બી માટે આવડશે, બરાબર છે. તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે થોડું ધ્યાન રાખજો. આપણે તો ચોપડીમાં શૂન્યક્રમ, પ્રથમ ક્રમ, મેક્સિમમ શૂન્યક્રમ, પ્રથમ ક્રમ પૂછાય છે, પ્રથમ ક્રમ જ મેક્સિમમ પૂછાય છે, પણ છતાં આપણે ક્યાંય કહેતા ક્યાંય કશું બાકી એવું નથી રાખવું જેથી કરીને કંઈક કોમ્પિટિટિવમાં આપણે હેરાન થઈએ. તો દીકરાઓ આજે આટલી સુધી રાખીએ છીએ. થેન્ક યુ. ખૂબ ભણતા રહો, સરસ ભણો, તૈયારી પ્રોપર કરો, સાથે સાથે નોટ્સ બનાવજો, બરાબર છે, અને આ ફોર્મ્યુલાઝ બધી યાદ રાખજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.